હવે સમાચાર વિગતવાર. વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાના વોર્ડમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. નંદનવન સોસાયટી વિભાગ 2 પૂણા ગામમાં છેલ્લા 3 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાઈ છે અને કોઈ ધ્યાન આપતું નથી. સ્થાનિકો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન નથી આપતું અને કે ફરિયાદનો નિકાલ પણ કરતું નથી. વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાના વોર્ડમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્માર્ટ સુરત, સ્વચ્છ સુરત, પરંતુ સુરતમાં એક અલગ વાસ્તવિકતા પણ સામે આવી છે, જેમાં વિરોધ પક્ષ નેતા મહાનગરપાલિકાના પાયલ સાકરિયાના વિસ્તારમાં માંદગીને બિસાના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે પૂણાના સ્થાનિકો જે 3 દિવસથી ડ્રેનેજ લાઇનને સમસ્યાને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ છતાં હજુ કોઈ કાર્યવાહી નથી કરાતા સ્થાનિકો રોષે ભરાય છે અને ખાસ કરીને આ જે ડ્રેનેજ લાઇનની સમસ્યાથી લઈને લોકો અને આરોગ્ય સાથે સીધા છેડા થઈ રહ્યા છે. તેનું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. જે સમસ્યા નંદનવન સોસાયટી વિભાગ 2 પૂણા ગામની ગટર ઉભરાવાની સમસ્યા છે. વારંવારની આ સમસ્યા છે. સ્થાનિકો દ્વારા આજે અહીંયા સવારમાં ફોન આવ્યો અને જાણ્યો તો સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને અને સ્થાનિક પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈના દ્વારા ધ્યાન આપવામાં નથી આવતું. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા સવારમાં ગટર ઉભરાય છે ને બપોર પછી પાણી જતું રહે એટલે લોકોને એમ થાય કે સાફ થઈ ગયું, પરંતુ રોજે સવારે ઉઠીને આ ગટર ઉભરાવાની સમસ્યા છે. એટલે એના સ્થાનિક પ્રતિનિધિઓ છે એમને આમાં કોઈ રસ નથી એવું લાગી રહ્યું છે અને લોકોનું એવું કહેવું છે કે આની કરતાં તો અમારા ગામડા સારા છે. એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પ્રતિનિધિઓ જે છે, ખાસ કરીને આ વિસ્તાર છે વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાનો વિસ્તાર છે, એ સમગ્ર સુરત શહેરની અંદર ફરે છે ને દરેક જગ્યાએ ફોટા પડાવે. એટલે ફોટા પડાવવામાં રસ છે, નકર કામગીરીમાં રસ નથી એવું આની ઉપરથી ફલિત થઈ રહ્યું છે. એ બીજું કે આ જે નંદનવન સોસાયટી છે એ લગભગ 30 વર્ષથી વધારે સમયથી બંધાયેલી સોસાયટી હોવા છતાં આજ દિન સુધી એની અંદર રોડ રસ્તા પણ નથી બનેલા. એટલે ક્યાંક ને ક્યાંક આ સોસાયટી સુરત મહાનગરપાલિકાની બહાર છે કે અંદર છે એનો ખ્યાલ નથી આવી રહ્યો. એટલે આ જે સમસ્યા છે, સમસ્યાથી આજે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકોનું કહેવું છે કે અમારા સ્થાનિક પ્રતિનિધિઓ અહીંથી ગાયબ થઈ ગયેલા છે, એટલે કોઈ ધ્યાન આપી નથી રહ્યું અહીંયા. મારું નામ મહેશ જાદવ છે. હું આ નંદનવન સોસાયટી વિભાગ 2માં 236 નંબરમાં રહું છું અને અમારે આ ગટરનો પ્રોબ્લેમ ઘણા સમયથી ઊભેલો છે. પણ ગટરનું એવું છે કે વારે કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેન લખાય છે, આવે છે અને ઉપર છેલ્લું સાફ કરીને વયા જાય છે. કમ્પ્લેન થઈ ગઈ, કમ્પ્લેન ચિઠ્ઠીમાં લખાવીને આપણી પાસે નીકળી જાય અને પાછો 5 દિવસ થાય તો આનો પ્રશ્ન પાછો બીજી વાર ઊભો રહે છે. રોડમાં પાણી વીવું જાય છે 24 કલાક સુધી, કોઈ આવતું નથી. બાજુમાં સ્કૂલ છે, રહેણાંક વિસ્તાર છે, કોઈ જવાબ આપતું નથી. અને કોર્પોરેટરને બી ઘણીવાર અમે કમ્પ્લેન કરી છે, પણ એ કોર્પોરેટર સાહેબે કોઈ દી કાંઈ આવ્યા તો નથી મેડમ ક્યારેય. અમારી છે સોસાયટીની મુલાકાત ક્યારેય કોર્પોરેટરે લીધી નથી. અને આ ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે. સ્કૂલ છે, છોકરા છૂટે છે, વાહનો આવે છે, તબિયત ખરાબ થાય છે, ઘણીવાર પૂછવા આવે છે કે કેમ છે, કોઈ માંદું તો નથી ને, પણ 2 દિવસ જાય પાછી કમ્પ્લેન આ ગટરની લાઈન ઊભી છે. હાલ આ ગટર ઉભરાતી જ હોય છે. દર 15 દિવસે આ ગટરનો આ જ પ્રોબ્લેમ છે અને કોઈ સુનાવણી થતી નથી. અત્યાર સુધીમાં ઘણો સમય થઈ ગયો છે. મારું નામ અલ્પેશભાઈ છે અને અમે અહીંયા નંદનવન સોસાયટીમાં વર્ષો ત્યાં રહી છીએ અને આ ગટરનો પ્રોબ્લેમ દરરોજ આ રીતે અઠવાડિયામાં ચાલુ જ હોય છે આ રીતે. અને અમે કમ્પ્લેન લખાવી છે, લોકો આવે છે, સાફ કરી જાય, પણ એ ઉપર સલું સાફ કરીને જતા રહે છે અને દર અઠવાડિયે આનો આ પ્રોબ્લેમ ઊભો રહે છે. હવે અમે કોર્પોરેટરને કહેવા માગીએ છીએ કે આનો કાંઈક ફેસલો કરો. હા, પહેલાંય કીધેલું, એ લોકો આવીને જોઈને વયા જાય પણ કાંઈ થતું નથી અને આ દર અઠવાડિયે આ પ્રોબ્લેમ રહે છે.